I think I really lost the concept of time today. Soothing, very soothing. It really felt like a digital detox. ટીવી, મોબાઈલ, ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાના આ જમાનામાં તદ્દન નવો ચીલો, એક શબ્દ સચોટ. અને એમને જે પણ બધા કેરેક્ટર્સ એમાં જે ડેપ્થ હતી એમની સ્ટોરીઝમાં, એવું લાગ્યું જ ને કે એકલા એ ભજવી રહ્યા છે. દરેક પાત્રો, દરેક ઘટનાઓની સાથે સાથે આપણે એમની બાજુમાં બેસીને એમની વાર્તાઓ સાંભળતા હોઈએ ને, એવું મને લાગ્યું. પાત્રો તો ઓલમોસ્ટ દરેક જણ જીવંત કરી શકે છે, પણ એમને આજે વાતાવરણ પણ જીવંત કરી બતાવ્યું. એકચ્યુઅલી એવા વિઝ્યુઅલ્સ આવી રહ્યા હતા કે કોઈ ટેકરી પર બેઠ્યું છે, વરસાદ આવી રહ્યો છે, સ્મેલ આવે છે. જો એ ખાલી एक्सपीरियंस હતો माइंड थी, बट बहुत सरस एक्सपीरियंस था. तो जिस तरह से उन्होंने पूरा पिक्चर क्रिएट किया है, वो एक एक्सपीरियंस बहुत ही अच्छा रहा मेरा, जो हर्ष भाई ने बहुत अच्छी तरीके से किया है. मेरा आज के बाद मैं हर्ष भाई के शूट करते फोटोग्राफी नहीं करूँगा, बिकॉज क्योंकि मोर देन फोटोग्राफी मेरा ध्यान स्टोरीज पर जा रहा था. बट एक्सपीरियंस वही फील, वही गूज़बम्प्स एट द लास्ट, और हर स्टोरी का एंडिंग. આમાં જે ચેરી ઓન ધ કેક હતું એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હતું. લાઈક અમે રિલેટ કરી શકતા હતા જે બી સ્ટોરી ચાલતી હતી. Completely dissolved into the words, didn't realize what was happening around me, just went with the flow in the story. અને આ બધી વસ્તુઓ જે અમને થોડા સમયમાં આટલું બધું અમને એકદમ આમ ડેપ્થથી કહ્યું, એ ખાલી એ 2-3 શબ્દમાં હું કહી શકું એમ જ નથી. અને આઈ વુડ પ્રિફર કે આપણે નવા યંગ જનરેશન, જે આઈબી બોર્ડ છે, જે સીબીએસઈ બોર્ડ છે, પણ જે આપણું આ જે કલ્ચર અને જે એમને જે રીતે રજૂ કર્યું છે હર્ષભાઈ, હેટ્સ ઓફ ટુ. एंड आई एम श्योर कि जिस तरह से उनका कमांड है नरेशन, स्टोरी टेलिंग और लोगों के ऊपर, वो एक बेहतरीन सा एक्सपीरियंस है जो आई 100% रेकमेंड કે લોકો को देखना चाहिए. બીજા બધે તમને બધું જાણવા અને સમજવા બધેથી મળશે, પણ આ વસ્તુ એવી છે કે જેના માટે તમારે પોતે જ અહીંયા આવવું પડે, પોતે જ સમજવું પડે અને એમાં ડૂબવું પડે. These stories need to be heard, felt and seen. And I am looking forward to hear more stories more frequently.